हेलो विद्यार्थी मित्रों, सरस्वत स्कूल दातापापीમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11ના ગણિત વિષયનું નવું પ્રકરણ નંબર 9 કે જેનું નામ છે શ્રેણી અને શ્રેણી, તેનો પ્રથમ ભાગ જોવા જઈ રહ્યા છે। આ વિડીયોમાં આપણે અલગ અલગ પ્રકારની શ્રેણીઓ, એક શ્રેણી જે તમે 10મા ધોરણમાં ભણી આવ્યા સમાંતર શ્રેણી અને તદુપરાંત બીજી 3 નવી શ્રેણી છે તેની ચર્ચા અહીંયા આપણે કરવાની છે। તો શરૂ કરીએ છીએ આજના વિડીયોને। તો સૌપ્રથમ આવશે શ્રેણી એટલે શું। શ્રેણી એટલે કે એક એવો વિધેયનો પ્રદેશ n હોય अथवा के 1 2 3 4 5 अप टू n प्राकृतिक संख्या हो तेवा विधेय ने श्रेणी कहे छे। एटले के तेने विधेय f ऑफ n थी लईने n ने प्राकृतिक संख्याओनी श्रेणीनुं विधेय कहे छे। एटले के मने शुं कहेवामां आवे छे के एक एवो विधेय के जेनो प्रदेश शुं होवो जोईए, प्राकृतिक संख्या ज होवी जोईए तेवी विधेय जे बने ते जेने शुं कहेवामां आवे छे, श्रेणी कहे छे। धारो के n थी लईने n लखेलुं छे तो आने लखवामां आवे छे प्राकृतिक संख्याओनी श्रेणी। पछी f ऑफ n थी लईने z लखेलुं होय तो पूर्णांक संख्याओनी श्रेणी कही शकाय आने तमे। त्यारबाद n थी लईने r होय तो तेने तमे लखी शको छो वास्तविक संख्याओनी श्रेणी। के प्रदेश n होय पर तेना पछीनो विस्तार तमने जे पण मळे ते चाली जाय, पर तमे एवा प्रकारना विधेयने तमे शुं कही शको छो, तमारी समांतर श्रेणी। चलो समांतर श्रेणी, आ प्रकारनी श्रेणीने शुं कहेवामां आवे छे, तमारी श्रेणी कहेवामां आवे छे। चलो श्रेणी f1 f2 f3 ने तमारा श्रेणीना पदो कहेवामां आवे छे, जेने तमे टूंकमां दर्शाववा मांगो तो आने तमे शुं करी शको, आने तमे a1 कही शको, आने तमे कही शको a2 અને કહી શકો તમે a3। એટલે કે મેં કીધું તેમ fn ને an tn અથવા તો un અથવા કેપિટલ tn વડે દર્શાવવામાં આવે છે। fn એટલે કે પદોની પદોક્રમ। f1 લખો તો પ્રથમ પદ એટલે કે a1 લખાય, કાં તો t1 લખાય, કાં તો u1 અથવા કેપિટલ t1। n = 2 લખો તો તમને ક્યાં તો a2 t2 u2 અથવા t2 મળે। તો આ રીતે તમે n ના અલગ અલગ મૂલ્ય પર તમને શું મળશે, તમારું અનુક્રમે પદ જોવા મળશે। તો આ પ્રકારની શ્રેણીને તમારા માટે કહેવામાં આવે છે કે જેમાં પ્રદેશ શું હોવો જોઈએ, n હોવો જોઈએ। ચલો નેક્સ્ટ बीजो किस्सो आवशे कि जे श्रेणी में पदों की संख्या निश्चित धन पूर्णांक होय तेने शांत श्रेणी कहेवामां आवे छे। એટલે કે 100 संख्या 200 होय 300 होय आवा प्रकारना जे मळे तेने कहेवामां आवे छे तमारी शांत श्रेणी। અને જે શ્રેણી શાંત નથી તેને કહેવામાં આવે છે અનંત શ્રેણી। એટલે કે જેમાં અંતિમ પદ તમને નહીં આપેલું હોય કે અનમું પદ તમને નહીં આપેલું હોય તો તેને કહેવામાં આવે છે તમારી અનંત શ્રેણી કહેવામાં આવે છે। તો ધ્યાન રાખવાનું છે કે તમે કયા પ્રકારની શ્રેણી માટે વાત કરવા માંગો છો તેના પર તે આધાર રાખે છે। ખ્યાલ આવી જશે। ચાલો બીજો કિસ્સો શ્રેણી। કે શ્રેણી એટલે શું? તો શ્રેણી એટલે કે શ્રેણીના તમામ n પદોનો સરવાળો એ શ્રેણી દર્શાવે છે। એટલે કે અહીંયા ધારો કે મારા પાસે આ બધા પદો આપેલા છે કે f1 f2 f3 fn, એને જો દર્શાવી દઉં મેં a1 a2 a3 અપ ટુ an સુધી, તો માટે a1 વત્તા a2 વત્તા a3 વત્તા an ને શ્રેણીનો દર્શાવે છે। અને આ પ્રથમ n પદોના સરવાળાને sn તરીકે તમે દર્શાવી શકો છો। એટલે કે આનો સરવાળો તમે લખવો હોય તો તેને ચિહ્ન કયું આપવું પડે, તમારે sn લખવું પડે। તો એ તમારે ધ્યાન રાખવાનું છે કે તમે આ શ્રેણી કેવી રીતે દર્શાવો છો। ત્યારબાદ બીજો કિસ્સો કે આપણે એક શ્રેણીને સંબંધિત એક શ્રેણી સૂત્ર મેળવી શકીએ કે જો મારે nમું પદ જોઈએ કોઈ પણ શ્રેણીનું તો તેને લખવામાં આવે છે sn - sn - 1, જ્યાં s1 બરાબર a1 એટલે કે પ્રથમ પદ થઈ જાય અને n > 2 પર તમે આ સૂત્ર મેળવી શકો છો। એટલે કે તમારું s1 અને a1 એટલે કે પ્રથમ પદ અને પ્રથમ પદનો સરવાળો બંને શું આવે, હંમેશા સમાન જ આવે છે। અને આ એક સૂત્ર જે મળશે તે સૂત્ર તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે। મેં કીધું તેમ કે sn + sn - 1 બરાબર તમને શું મળશે, દરેક શ્રેણીનું nમું પદ તમને અહીંયા જોવા મળી જશે। તો આ રીતે તમે તેને nમું પદ સરળતાથી શોધી શકો છો। ત્યાર પછી કે શ્રેણીને ટૂંકમાં ગ્રીક મૂળાક્ષર સિગ્મા, જેને વંચાય છે સિગ્મા સંકેત દ્વારા દર્શાવવામાં આવે છે, જે શું દર્શાવે છે, સરવાળો દર્શાવે છે। એટલે કે તેનો અર્થ એમ થાય કે સરવાળો થાય છે। આમ જો શ્રેણી a1 વત્તા a2 વત્તા a3 ને ટૂંકમાં લખવું હોય તો તેને લખા સિગ્મા k બરાબર 1 થી લઈને n સુધી અને ak લખી શકો। k બરાબર 1 મૂકો એટલે a1 આવે, સિગ્મા એટલે બીજું વત્તા કરો, k બરાબર 2 મૂકે તો a2, k બરાબર a3 મૂકે તો a3, તે રીતે n। તો આ રીતે તમે જ્યારે સૂત્ર મૂકતા જશો તો તમને તમારો આન્સર જોવા મળી જશે। તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે તમે ગણતરી કઈ રીતે કરો છો। ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનું છે। તો સરળતાપૂર્વક તમે આ સૂત્રને યાદ રાખીને આન્સર મેળવી શકો છો। તો આ હતો તમારો કિસ્સો શ્રેણી અને શ્રેણીનો કિસ્સો। ચલો સૌપ્રથમ કિસ્સો જે આપણે શીખવાનો છે તે છે તમારો સમાંતર શ્રેણીનો કિસ્સો। ચલો સમાંતર શ્રેણીના કિસ્સામાં શું કરવાનું છે તે જોઈએ આપણે। તો મેં કીધું તેમ સૌથી પહેલાં આપણે જે શીખવાની છે તે કઈ શ્રેણી છે, મારી સમાંતર શ્રેણી, ટૂંકમાં કહેવાય છે એપી, એરિથમેટિક પ્રોગ્રેશન, એટલે શોર્ટ ફોર્મ છે એપી। ચલો હવે શું થઈ ગયું કે આમાં ગણતરી માટે કેવી રીતે કરવાની છે તે જુઓ। કે સમાંતર શ્રેણી આપણને ખબર છે કે જો શ્રેણી a1 a2 a3 an ને જો an + 1 બરાબર an બરાબર d હોય તો તેને સમાન કહેવામાં આવે છે સમાંતર શ્રેણી। એટલે કે તમે ક્રમિક તફાવત, હવે કે ધારો કે મેં અહીંયા લખી દઉં an + 1 - an તો બરાબર જો d મળે, એનો અર્થ કે તમે a2 - a1 કરો કે a3 - a2 કરો કે a4 - a3 કરો,
આ કરતાં કરતાં જો બધાનો આન્સર તમને ડી મળે તો માટે કહી શકો કે આ શ્રેણી તમારી કઈ થઈ જશે, સમાંતર શ્રેણી થઈ જશે. અને ડીનું સૂત્ર શું આવશે, a2 - a3, મોટું પદ માઇનસ નાનું પદ કરો ક્રમિક, અને તમે ક્રમિક તફાવત સરખો મળે તો તેને શું કહેવામાં આવે છે, સમાંતર શ્રેણી. ચલો સામાન્ય પદ લખવાનું હોય તો a1 ને આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કહેવામાં આવે છે અને ડી ને શું કહેવામાં આવે છે, સામાન્ય તફાવત. એ આપણને ખબર જ છે કેવી રીતે આવશે. ચલો ત્યારબાદ પ્રથમ પદ એ હોય અને સામાન્ય તફાવત ડી હોય તેવી સમાંતર શ્રેણીનું nમું પદ, એ શ્રેણી કયા સ્વરૂપે મળે તો પહેલું પદ a હશે તો બીજું a+d, a+2d, a+3d, તે રીતે અનંત સુધી મને શ્રેણી મળી શકે કે n કેટલા પદો કીધેલા છે તેના પરથી. તો આ સમાંતર શ્રેણીને જો મારે લખવું હોય nમું પદ એટલે કે વ્યાપક પદ તો તેને લખાય an બરાબર a પ્લસ n માઇનસ 1 બરાબર d. તો આનું જો મારે nમું પદ લખવું હોય તો શું લખાશે, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ મને મળશે મારું સમાંતર શ્રેણીનું વ્યાપક પદ. અને ઘણીવાર તમે એને આ રીતે પણ દર્શાવી શકો કે ઘણીવાર તમારે એને દર્શાવવું હોય ને બહુપદી સ્વરૂપે તો f of n an પ્લસ b સ્વરૂપ, આ પણ સ્વરૂપે તમે ઘણીવાર એ શ્રેણીને દર્શાવી શકો છો. ખ્યાલ આવી ગયો. તો સમાંતર શ્રેણીને દર્શાવવાની બે ત્રણ રીત છે. બેઝિક રીતે આપણે nમું પદ દર્શાવવાનું હોય તો આ રીતે, અથવા an પ્લસ b તરીકે પણ તેને તમે દર્શાવી શકો છો. ખ્યાલ આવી ગયો કઈ રીતે કરવાનું છે. તો હવે આમાં શું થાય કે જો આમાં જો તમને આ સ્વરૂપે આપેલું હોય તો સામાન્ય તફાવત જોવાનો, પણ તમને જો આ રીતે આપવામાં આવે કે f of n બરાબર an પ્લસ b સ્વરૂપ આપવામાં આવે તો તમારે યાદ રાખવાનું કે તમારો ડી શું થઈ જશે, n નો સહગુણક. ખ્યાલ આવી ગયો, ડી બરાબર n નો સહગુણક, એટલે કે અહીંયા જો a છે તે તમારું શું થઈ જશે, સામાન્ય તફાવત થઈ જશે આ કિસ્સામાં. તો જે રીતે આપેલું છે તે રીતે તમે તેનો ડી મેળવી શકો છો. ચાલો આગળ જોઈએ કે સમાંતર શ્રેણીમાં કેટલાક સરળ ગુણધર્મોની નીચે આપણે આપેલ છે તેની ચર્ચા કરીએ. ચલો કેટલાક ગુણધર્મ છે જે આપણે ધ્યાનમાં રાખવાના છે. કયા કયા ગુણધર્મ છે કે જેનો આપણે ઉપયોગ કરી શકીએ. જુઓ પહેલો તો કે પહેલો કિસ્સો કે જો સમાંતર શ્રેણીના બધા જ પદોમાં કોઈ અચળ ઉમેરવામાં આવે તો તે બનતી નવી શ્રેણી પણ સમાંતર શ્રેણી છે. એટલે કે તમે ધારો કે બધામાં 5 ઉમેરવા કહે તો નવી જે શ્રેણી બનવાની છે તે પણ 5 જ, બધાનો સામાન્ય તફાવત એટલો થઈ જવાનો છે. એટલે કે તમારી શ્રેણી જે બનવાની છે તે સમાંતર જ બનશે. તે રીતે જો કોઈ સમાંતર શ્રેણીમાં બધા જ પદોમાં કોઈક અચળ બાદ કરવામાં આવે તો પણ જે બનતી નવી શ્રેણી છે તે પણ કઈ હશે, સમાંતર શ્રેણી જ હશે. તે જ રીતે જો સમાંતર શ્રેણીમાં બધા જ પદને કોઈ અચળ વડે ગુણવામાં આવે તો પણ બનતી શ્રેણી તમારી કઈ બની જાય, સમાંતર શ્રેણી થઈ જાય છે. તે જ રીતે જો સમાંતર શ્રેણીમાં બધા જ પદમાં કોઈ શૂન્યેતર અચળથી ભાગાકાર કરવામાં આવે તો પણ બનતી શ્રેણી શું બને છે, તમારી સમાંતર શ્રેણી બને. એટલે સમાંતર શ્રેણીમાં તમે કોઈ પણ પદ ઉમેરો, ભાગાકાર કરો, બાદબાકી કરો કે ગુણાકાર કરો, તમારી જે પરિણામી શ્રેણી બનશે તે પણ કઈ હશે, તમારી એક સમાંતર શ્રેણી જ બનશે. તો તેમાં તમે ધ્યાન રાખજો કે સમાંતર શ્રેણી તમને કઈ રીતે જોવા મળશે. ચાલો હવે વાત કરીએ કંઈક અગત્યના સૂત્રો વિશે કે જે આમાં આવી શકે છે. ચલો સૌપ્રથમ અહીં સમાંતર શ્રેણીમાં કેટલાક પદો આપણે લખવાના છે તો પદોને આપણે સંકેતોનો ઉપયોગ કરીએ. સૌપ્રથમ આવશે a, તો તેને લખશું આપણું પ્રથમ પદ, l જેને લખવામાં આવે છે સંયુક્ત પદ, d આવશે તમારો સામાન્ય તફાવત, n આવશે તમારા પદોની સંખ્યા. ચલો હવે કિસ્સો આવશે n પદોનો સરવાળો એટલે કે Sn નો. Sn કહેવાશે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. આનો એકચ્યુઅલી આપણે બે સૂત્ર છે જે 10મા ધોરણમાં આપણે શીખીને આવેલા છે. સૌપ્રથમ હતું Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n - 1 ઇન્ટુ d, આ એક સૂત્ર આપણા પાસે હતું. અને બીજું સૂત્ર હતું Sn બરાબર n/2 બ્રેકેટમાં a પ્લસ l. જ્યારે આપણને અંતિમ પદ આપેલું હોય, n આપેલું હોય અને પ્રથમ પદ આપેલું હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ. અંતિમ પદ તફાવત અને n પદ આપેલું હોય, અરે સોરી, પ્રથમ પદ સામાન્ય તફાવત અને n પદો આપેલા હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરીને સરવાળાનું સૂત્ર મેળવી શકો છો. ત્યારબાદ નવી નોંધ, આ નોંધ યાદ રાખવાની છે. પહેલું કે જો abc સમાંતર શ્રેણીમાં હોય તો 2b બરાબર હંમેશા તમને મળે છે a પ્લસ c. 2b બરાબર તમને શું મળશે, a પ્લસ c મળશે જ્યારે પણ તમે ત્રણ પદો સમાંતર શ્રેણીમાં લખેલા હોય તે કિસ્સામાં. નેક્સ્ટ કે બીજો કિસ્સો કે જો સમાંતર શ્રેણીના 3, 5, 7 કે 9 આવી રીતે અયુગ્મ પદો ધારવાના હોય મારે, ત્યારે એને મધ્યમ પદ તરીકે લઈને તમે એની શ્રેણી આ રીતે બનાવી શકો કે a માઇનસ પદોમાં d ઘટાડવાના અને પછીના પદોમાં શું કરવાના છે, b વધારવાના છે. એટલે કે મારે મધ્યમ પદ લઈ લેવાનું a, તો આની ડાબીનું પદોમાં a માઇનસ d લખવાનું, a માઇનસ 2d લખવાનું, a માઇનસ 3d લખવાનું અને અહીંયા લખવાનું a પ્લસ d, a માઇનસ d. અને તો મને આ રીતે શ્રેણી મળે જો a માઇનસ d, a પ્લસ d કે a માઇનસ 2d, a માઇનસ d, a પ્લસ d અને a પ્લસ 2d જેવા પદો તમને જોવા મળશે. જો 3 ધરવાના આવે હંમેશા તો ધ્યાન રાખવાના કે કયા કયા છે, a માઇનસ d અને a પ્લસ d છે. 4, 5 ધરવા કે તો a માઇનસ d, a માઇનસ 2d, a માઇનસ d, a અને a પ્લસ d છે. આ પ્રકારે કે જ્યારે તમને સરવાળો આપેલો હોય તો જ તમે આ કિસ્સાનો ઉપયોગ કરશો. તે રીતે જ કે જો તમને સમાંતર શ્રેણીના 4, 6 કે 8 એટલે કે યુગ્મ પદો આ ધરવાનો કિસ્સો આવી જાય તો ત્યારે તમારે બે મધ્યમ પદ થાય છે તથા બે ક્રમિક પદોના વચ્ચેનો તફાવત 2d મળવો જોઈએ. તો
અહીંયા મને મળે છે a-5d, a-d, a-d, a+d, a+3d અને a+d. આ કિસ્સામાં મારું મધ્યમ પદ 2 આવશે, તો એકને લઈ લો a-d, એકને લઈ લો a+d. અહીંયા -2d કરવાનું, અહીંયા +2d કરવાનું, તો તમને તમારો પરિણામી સિરીઝ મળી શકે છે. તો આ રીતે તમે જો પદો ધારવાના હોય તો તમે કરી શકો છો. ચલો બીજો કિસ્સો આવે જે તમારા બુકમાં નથી, કે તમને Sn બરાબર an² પ્લસ bn પ્લસ c સ્વરૂપે જોવા મળે છે. Sn તમને હંમેશા કયા સ્વરૂપે જોવા મળશે? આ રીતે. તો આ કિસ્સામાં જો મારે d શોધવું હોય તો d થઈ જશે n² નો સહગુણક ગુણ્યા 2. તો Sn ના પદમાં આપેલું હોય અને તમને n નો d જોઈતું છે તો n² નો સહગુણક આવે, તેને 2 વડે ગુણી કરો તો તમને તમારો સામાન્ય તફાવત અહીંયા સરળતાથી જોવા મળી જશે. તો આ રીતે તમે સમાંતર શ્રેણીના કિસ્સાઓ લઈ શકો છો. ચાલો એક નવો કિસ્સો જે આમાં ઉમેરાઈ જશે, જે તમારા બુકમાં નથી અને હવે તમારે જોવાનો છે, તે કિસ્સાની વાત કરું તો હવે તે કિસ્સો આવશે સમાંતર મધ્યક. ધારો કે બે સંખ્યાઓ a અને b મને આપવામાં આવેલી છે અને તેમના વચ્ચે મારે જો સમાંતર મધ્યક શોધવાનો હોય તો a અને b નો સમાંતર મધ્યકને મેં લખી શકું છું કેપિટલ A મધ્યક કહે છે અને તે લખાય છે કેપિટલ A બરાબર a+b/2. સમાંતર મધ્યકને કેપિટલ A સંખ્યા વડે દર્શાવવામાં આવે છે, તે થઈ જશે a+b. હવે ધારો કે આ જ વસ્તુ મને a b c કહેવા માટે આવે તો એ કિસ્સામાં તમારું a થઈ જશે a+b+c/2, સોરી ભાગ્યા 3. 4 પદમાં આવે તો a+b+c+d/4, 5 માટે આવે તો તે રીતે તમે અનુક્રમે મેળવી શકો છો. ચલો હવે કિસ્સો આવે કે ધારો કે n સમાંતર મધ્યકોનો કિસ્સો, કે જો a1 a2 a3 an અને b સમાંતર શ્રેણીમાં છે તો a1 a2 a3 an ને સમાંતર મધ્યકો કહેવામાં આવે છે. હવે થાય શું, મને એમ કહેવામાં આવે કે a અને b વચ્ચે એવી n સંખ્યા ઉમેરો કે જેથી કરીને પરિણામી શ્રેણી સમાંતર શ્રેણી બને. તો આ જે બધા તમે ઉમેર્યા તે તમારા થઈ જશે સમાંતર મધ્યકો. ચલો સમાંતર મધ્યકોનું સૂત્ર શું આવે તો તમારે a1 મેળવવાનું છે તો એ થઈ જશે a+d, a2 મેળવવાનું છે તો a+2d, a3 મેળવવાનું છે તો a+3d મળશે અને nનું પદ આવશે a+nd. તથા જો આનો સામાન્ય તફાવત શોધવો હોય તો તે થઈ જશે d બરાબર b-a/2. ચલો આ કેમ થાય કે આમાં કુલ પદો કેટલા થઈ જશે n/2. તો અહીં મેં લખી શકું છું કે આ સમાંતર શ્રેણી માટે an બરાબર મને b આપેલું છે, an બરાબર એટલે કે a પ્લસ n. હવે આમાં કુલ પદો કેટલા છે તો n પદો ને પ્લસ, તો n+2 - 1 ઇન્ટુ d બરાબર b થઈ જશે. માટે n+1 ગુણાકારમાં d બરાબર b - a, માટે d બરાબર તમને શું મળશે b-a/n+1. તો આ રીતે મેં મારા સામાન્ય તફાવતનો કિસ્સો મેળવી શકું છું. તો તમારે ધ્યાન રાખવાના છે કે સમાંતર મધ્યકનો ઉપયોગ તમે ક્યારે અને કેવી રીતે કરશો. ખ્યાલ આવી જશે કેવી રીતે કરશો. તો આ હતા તમારા કિસ્સા સમાંતર શ્રેણીના, જે તમારે યાદ રાખવાના. ચલો બીજો એક કિસ્સો આવશે, મેં કીધું તેમ કે tm બરાબર તમને આપેલું છે a અને tn બરાબર આપેલું છે b અને મને જો t જોઈએ છે અને m ઇઝ ગ્રેટર ધેન n અને ભિન્ન પદો આપેલા છે, એટલે કે એક 10મું હોય તો એક 20મું, એક 25મું હોય તો મારા માટે જો d મેળવવું હોય તો મારો આન્સર થઈ જશે tm - tn ના છેદમાં m - n, અથવા તમે લખી શકો છો a - b ના છેદમાં m - n. તો જો તમારે ડાયરેક્ટ nનું પદ આપેલું અને તમારે d શોધવો હોય તો આ રીતે તમે શોધી શકો છો. તો ઘણા બધા કિસ્સા છે કે જેનાથી તમને આ સવાલના જવાબો જોવા મળી જશે. ખ્યાલ આવી જશે કેવી રીતે કરશો. ચાલો તો થોડા કિસ્સાઓ જોઈએ આજે કે કયા કયા પ્રકારના સમાંતર શ્રેણીના પ્રશ્નો તમે લઈ શકો છો. હમણાં બેઝિક સવાલોથી ચાલુ કરીએ છીએ, તો જુઓ સમાંતર શ્રેણીના કયા પ્રશ્નો આપણે લેવાશું. ચલો સૌપ્રથમ પ્રશ્ન છે કે બે શ્રેણીઓ 3+10+17 અને 63+65+67 એનમાં પદ સમાન હોય તો n બરાબર ખાલી જગ્યા. વિકલ્પ આપેલા છે જુઓ 9, બીજો વિકલ્પ આપવામાં આવેલો છે આપણને 11, ત્રીજો વિકલ્પ આપવામાં આવેલો છે 13 અને ચોથો વિકલ્પ આપવામાં આવેલો છે આપણને 19. ચલો સૌપ્રથમ જોઈએ કે સમાંતર શ્રેણી બનાવે કે નહીં બનાવે. તેના માટે મેં કીધું કે તફાવત જુઓ. ચલો આનો તફાવત કેટલો આવવાનો તમારા માટે 7, આનો તફાવત કેટલો આવવાનો 7 એટલે સમાંતર શ્રેણી. આનો તફાવત આવવાનો -2 એટલે -7 આવવાનો હતો. અહીંયા શું આવવાનો તફાવત, અહીંયા +7 આવશે, અહીંયા કેટલા આવશે 2, અહીંયા તફાવત કેટલો આવશે 2. એટલે આ પણ એક સમાંતર શ્રેણી છે અને બીજી પણ એક સમાંતર શ્રેણી છે. ચલો તેમના n માં પદો સમાન છે તો પહેલા બંને શ્રેણી માટે n માં પદો મેળવો. ચલો બંને શ્રેણીમાં n નું પદ શું આવશે, પ્રથમ શ્રેણીમાં n નું પદ એટલે 3, 10, 17માં ચલો a બરાબર થઈ જશે 3 અને d બરાબર 7, તો માટે tn બરાબર થઈ જશે મારા પાસે 3 + n - 1 × 7 બરાબર 7n - 4. અહીંયા સાદુરૂપ આપો એટલે તમને શું મળે, અહીંયા જો આ રીતે કે 7n - 7 + 3 એટલે આન્સર શું આવશે 7s - 4. ચલો બીજી સમાંતર શ્રેણી માટે એટલે 63, 65, 67 માટે a બરાબર 63 અને d બરાબર 2. ચલો પાછું કેપિટલ Tn લઈ લો કારણ કે સરખું નહીં થાય, તો 63 + n - 1 × 2
માટે મને મળશે 2n પ્લસ 61. ચલો મને કીધું છે કે ટીએમ અને ટીએન બંને સમાન છે, એટલે કે સ્મોલ ટીએન બરાબર કેપિટલ ટીએન હોવાથી મેં લખી શકું છું 7n પ્લસ -4 બરાબર 2n પ્લસ 61. ચલો 7n ને તમે આ બાજુ લઈ જાઓ તો -5n અને આ બાજુ લઈ જાઓ તો 65, તો માટે મને મળશે 5n = 65. 65 અને 13 × 5 65 થાય, તો માટે અહીંયા લખી શકું છું કે એનનું મૂલ્ય શું મળશે આ કિસ્સામાં, એન બરાબર તમને જોવા મળશે 13, એટલે કે જોઈ શકો છો ત્રીજો વિકલ્પ તમારો આ કિસ્સામાં શું થઈ જશે, સાચો જવાબ થઈ જશે. તો આ રીતે તેનો જવાબ તમે ખૂબ જ સરળતાથી મેળવી શકો છો. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. નેક્સ્ટ પ્રશ્ન આપણું છે કે જો a1 a2 a3 એ એવી સમાંતર શ્રેણી છે કે જેથી a1 + a5 + a10 + a15 + a20 + a24 બરાબર 240 હોય તો શ્રેણીના પ્રથમ 24 પદોનો સરવાળો ખાલી જગ્યા થાય છે. વિકલ્પ આપેલા છે 950, બીજો વિકલ્પ છે 860, ત્રીજો વિકલ્પ છે 900 અને ચોથો વિકલ્પ છે મારા પાસે 960. ચલો મને શું આપેલું છે a1 a5 a આ બધા કિસ્સામાં આપવામાં આવેલા છે. ચલો જો એને મેં ધરવા માંગુ તો a1 બરાબર તો a થઈ જશે, a5 બરાબર લખી શકું a + 4d, તે રીતે નેક્સ્ટ લખી શકું છું a + 9d. તો આ રીતે આખું મને સમીકરણનો સરવાળો જોવા મળશે. તો જો મેં લખી દઉં તો મને શું જોવા મળશે, a પછી a + 4d + a + 9d + a + 14d + a + 19d + a 23d બરાબર 240. ચલો સાદુરૂપ આપો. a કેટલી વખત આવ્યો જુઓ તો 1 2 3 4 5 અને 6, એટલે 6 થઈ ગયું. d કેટલી વાર આવશે 9 અને 4 13, 13 અને 14 27, 27 અને 19, 27 અને 19 56 અને 56 અને 23 કરવાના મારે, તો 56 અને 23 કરું તો મને મળશે 79. તો મારે આન્સર શું આવશે 6a + 69, સોરી 69 થઈ જશે. તો 69d બરાબર 24 થઈ જશે. ચલો 69d 24 આવી ગયું મારા પાસે. તો હવે શું થઈ જશે, તમે શું કોમન કાઢી શકો જો તમે અહીંયાથી, તો તેના પરથી આન્સર આવશે તો 3 કોમન કાઢી શકો. તો કાં તો મેં 6 કોમન કાઢી નાખું, 3 કોમન કાઢી દઉં તો 3 કોમન કાઢો તો મને શું મળશે 2a + 23d બરાબર 80. ચલો મને સરવાળો કોનો જોઈએ છે પ્રથમ 24 પદનો, તો s24 શું લખાય, s24 મારે લખવું છે તો 24 / 2 × 2a + 23d લખાય. તો જો મેં લખી દીધું તો s24 બરાબર 24/2 × 2a + 23d. હવે જુઓ 2a + 23d તો ડાયરેક્ટ જ આપણું છે કેટલું છે 80, તો મૂકી દો. માટે તમને મળશે 24 ગુણાકારમાં 2 એટલે ભાગ્યા 2 એટલે 12, ગુણાકારમાં 8 એટલે કે 96, એટલે મારો આન્સર કેટલો આવશે આ કિસ્સામાં 960. તો જોઈ શકો છો કે ચોથો વિકલ્પ મારો આ કિસ્સામાં શું થઈ જશે, સાચો જવાબ જોવા મળશે. તો આ રીતે મેં સમાંતર શ્રેણીના કિસ્સાઓનો ઉપયોગ કરી શકું છું. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. નેક્સ્ટ છે કે કોઈ વધતી સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદોના સરવાળો 51 છે તથા તેમનો પ્રથમ અને ત્રીજા પદનો ગુણાકાર જો 273 હોય તો આ શ્રેણીનું ત્રીજું પદ કયું હશે તે મારે શોધવાનું છે. વિકલ્પ આપેલા છે જુઓ 9, પછી વિકલ્પ આપેલું છે 13, પછી વિકલ્પ આપેલું છે આપણને 17 અને પછી વિકલ્પ આપવામાં આવેલું છે આપણને 21. ચલો 3 ક્રમિક પદો ધારવાના છે. તો મેં કીધેલું કઈ રીતે ધારવાના, તો ધારી લો કે ધારો કે વધતી સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો a - d, a અને a + d છે. ચલો મને શું આપેલો છે સરવાળો, જ્યારે 3 નો સરવાળો કરું મેં આ રીતે જુઓ તો dd કેન્સલ, તો મને મળશે 3a બરાબર 51, માટે a બરાબર 17, 17 × 51 થશે. તો એનું મૂલ્ય મને મળી ગયું 17. જો અહીંયા ચલો પ્રથમ અને ત્રીજા પદનો ગુણાકાર એટલે કે આ બે પદનો ગુણાકાર કેટલો છે 273, તો મેં લખી શકું છું a - d ગુણાકારમાં a + d બરાબર 273. ચલો બંનેનો વર્ગ કરો એટલે બાજુમાં મળશે a² - d² બરાબર 273. ચલો a² એટલે શું થઈ જશે 17 નો વર્ગ, અને d² ને તમે આ બાજુ લઈ જાઓ અને 273 ને તમે આ બાજુ લઈ જાઓ તો તમને મળશે 289 - 273 = d². તો 89 - 73 છે જો, તો 6 7 8 7 આવશે અને 9 બીજા આવશે મારા પાસે, તો મને મળશે d² બરાબર મને મળશે 16, માટે d બરાબર મારા પાસે આન્સર આવશે ±4. ચલો હવે મને કઈ શ્રેણી કીધી છે જો, હવે જો મેં પ્રથમ પદ મળું 17 અને d જો મેં -4 લો તો મારી શ્રેણી તો ઘટવા લાગી, અને મને કીધી છે કયા પ્રકારની શ્રેણી, વધતી સમાંતર શ્રેણી. તો મેં લખી શકું કે વધતી સમાંતર શ્રેણી માટે d બરાબર -4 શક્ય નથી, માટે d બરાબર શું લેવું છે 4 લેવું જરૂરી છે. ચલો મને જોઈએ છે અંતિમ પદ, તો પહેલા પદ શું આવશે તો 17 - 4 એટલે કે 13, બીજું પદ આવશે 17 અને ત્રીજું પદ આવશે 21. મને જોઈએ છે ત્રીજું પદ, અને ત્રીજું પદ મારું કયું છે a + d બરાબર 21, એટલે મારો આન્સર કયો આવશે ડી વિકલ્પ મારો આ કિસ્સામાં સાચો જવાબ જોવા મળશે. તો આ રીતે મેં આ પ્રકારના પ્રશ્નોનો ઉકેલ ખૂબ જ સરળતાથી મેળવી શકું છું. આઈ હોપ તમને ખ્યાલ આવી જશે કે આપણે ગણતરી કેવી રીતે કરીએ છીએ. ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. ચલો નેક્સ્ટ પ્રશ્ન આપેલો છે કે a1 + a2 + a3 એ સમાંતર શ્રેણીના પદો છે
જો a1 પ્લસ a2 પ્લસ a3 અપ ટુ ap ના છેદમાં a1 પ્લસ a2 પ્લસ a3 પ્લસ aq બરાબર p સ્ક્વેર બાય q સ્ક્વેર હોય, જ્યાં p અને q સમાન નથી, તો a6 ના છેદમાં a21 કેટલું આવે તે મારે શોધીને આપવાનું છે. ચાલો સૌપ્રથમ વિકલ્પ છે 41 ના છેદમાં 11, 11 ના છેદમાં 41, ત્રીજો વિકલ્પ છે 2 ના છેદમાં 7 અને ચોથો વિકલ્પ આપેલો છે 7 ના છેદમાં 2. સૌપ્રથમ મને આપેલું છે sp ના છેદમાં sq બરાબર p સ્ક્વેર q સ્ક્વેર. આ કેવી રીતે આવશે? a1 પ્લસ a2 પ્લસ a3 વત્તા ap એટલે p બધોનો સરવાળો, a1 પ્લસ a2 વત્તા a3 એટલે q બધોનો સરવાળો, p બધોનો સરવાળો લખાશે sp અને q બધોનો સરવાળો લખાશે sq. ચલો સૂત્ર શું આવે? તો આપણા પાસે છે n/2, તો પહેલા લગાવી શકું છું n/2. તો આથી મને મળશે p/2 ઇન્ટુ 2a1 પ્લસ p માઇનસ 1 d1 બરાબર q/2 2a પ્લસ q માઇનસ 1 ઇન્ટુ d બરાબર p સ્ક્વેર q સ્ક્વેર. ચલો થાય શું તે જુઓ. પહેલાં તો આ 2 2 કેન્સલ થઈ જશે તમારું, અહીંયાથી p સ્ક્વેરમાંથી એક p કેન્સલ અને q સ્ક્વેરમાંથી એક q કેન્સલ, તો તમને મળી જશે 2a1 પ્લસ p માઇનસ 1d ના છેદમાં 2a1 પ્લસ pq માઇનસ 1d બરાબર p/q. ચલો મારે તો જોઈએ છે છઠ્ઠું પદ. છઠ્ઠા પદ માટે જો આપણે કોઈ પણ પદ જોઈએ an માટે, તો an માં a અલગ આવે, અહીંયા 2 નથી આવતો, તો મેં શું કરું? બંનેના અંશને 2 વડે ભાગાકાર કરું છું ડાબી બાજુ ખાલી, તો મને મળશે અહીંયા શું કે a1 વત્તા p માઇનસ 1 ના છેદમાં 2d અને a1 ના છેદમાં q માઇનસ 1 2d બરાબર p છે. ચલો આપણે શું જોઈએ છે? a6 ના છેદમાં a21. ચલો a6 શું આવશે? તો a6 ના છેદમાં a21 ને લખી શકું છું a પ્લસ 5d અને a પ્લસ 20d. ચલો આને સાથે સરખાવું તો એ p માઇનસ 1 નું મૂલ્ય કોના બરાબર થઈ જવું જોઈએ? 5 ના બરાબર, અને q માઇનસ 1/2 નું મૂલ્ય કોના બરાબર થવું જોઈએ? 20 બરાબર. ચલો તો મૂકી દો, તો મને શું મળશે? અહીંયા આથી લખી શકું છું કે 1 પરથી p માઇનસ 1 બરાબર 2 બરાબર 5 અને q માઇનસ 1 બરાબર 2 બરાબર 20 લેતા, તો મને p નું મૂલ્ય શું મળશે? જો અહીંયા p નું મૂલ્ય જોઈતું હોય તો મને શું મળશે? 5 દુ 10 અને 1, એટલે કે p બરાબર મને શું મળશે? 11 અને 20 દુ 40 અને q બરાબર મળશે 41. માટે p બરાબર મને મળશે 11 અને q બરાબર મને શું મળશે? 41 મળી જશે. તો મારો ગુણોત્તર કોના બરાબર છે? p/q. તો માટે મારો ગુણોત્તર આવશે a6/a4 એટલે કે ap p/q એટલે કે 11/41. એટલે મેં જોઈ શકું છું અહીંયા કે 11 ના છેદમાં 41 મારો શું થઈ જશે? આ કિસ્સામાં સાચો જવાબ જોવા મળશે. તો આ રીતે તેનો આન્સર તમે સાદુરૂપ આપી શકો છો. JEE એકવાર પૂછાયેલું હતું, ફક્ત સેમ પ્રશ્ન હતો, અહીંયા ખાલી ઘન આપેલો છે, અહીંયા ઘન આપેલો છે, એટલે અહીંયા શું થઈ જાય? આખાનો વર્ગ થઈ જશે. તો તે પ્રમાણે તમને પ્રશ્ન એકવાર પૂછવામાં આવેલો હતો, જ્યારે તેમાં વર્ગ કરીને પૂછવામાં, ત્યાં પીનો ઘન આપેલો છે ત્યારે, તો તે પ્રમાણે તમને આ બધા પ્રશ્નો આપવામાં આવેલા છે. ખ્યાલ આવી જશે કેવી રીતે કરશો. ચાલો આગળ વધીએ. આજના માટેનો એક છેલ્લો પ્રશ્ન છે, તેની ચર્ચા કરી લઈએ. તો તરત જોઈએ. ચલો છેલ્લો પ્રશ્ન આજના માટેનો આપેલો છે કે કોઈ સમાંતર શ્રેણીમાં 100મા પદના 100 ગણા એ તે જ શ્રેણીના 50મા પદના 50 ગણા બરાબર છે, તો તે શ્રેણીના 150મું પદ ખાલી જગ્યા છે. તો જો કોઈ સમાંતર શ્રેણીના 100મા પદના 100 ગણા એ તે જ શ્રેણીના 50મા પદના 50 ગણા જેટલું હોય, તો તે શ્રેણીનું 150મું પદ ખાલી જગ્યા મળે. વિકલ્પ આપેલા છે જુઓ, -150, બીજું છે 0, ત્રીજું છે મારા પાસે +150 અને ચોથો વિકલ્પ આપેલો છે 50મું પદ ના 150 ગણો. ચલો શ્રેણીનું 100મું પદ એટલે લખી શકું છું અહીં 100 ગુણાકારમાં t100 બરાબર 50 ગુણાકારમાં 50t50. ચલો 50 તમે સાદુરૂપ આપો તો તમે ડાયરેક્ટ જ અહીંયાથી 50 કેન્સલ કરો એટલે અહીંયા કેન્સલ થઈને થઈ જશે 2. હવે t100 અને t50 નું સૂત્ર મૂકો તો તમને મળશે 100, અમે એઝ રાખું છું તો 100 × a + 99d + 50 × a + 49d. ચલો સાદુરૂપ આપો તો મેં કીધું અહીંયા થઈ જશે 2 ટાઈમ્સ ઓફ a + 99d બરાબર a + 49d. ચલો ગુણાકાર કરી નાખો તો તમને મળશે 2a + 199. જો તમને શું મળશે અહીંયા તે જો કે તમે જ્યારે ગુણાકાર કરશો તો તમને અહીંયા શું મળશે? પહેલાં તો 2a + 99 ગુણાકારમાં એટલે કે 198a માઇનસ a માઇનસ 49d મળશે. ચલો 2a માઇનસ a એટલે થઈ જશે a 98 માઇનસ 49 થઈ જશે તમારા પાસે 149d બરાબર છે. ચલો મને શું જોઈએ છે કે 150મું પદ કયું આવે? 150મું પદ એટલે કે a150 ફાઇન્ડ કરવાનું. a150 ને શું લખાય? a + 149d લખાય અને એનું મૂલ્ય તો આપણને આપેલું જ છે કે તે મૂલ્ય કોના બરાબર થઈ જશે? જુઓ અહીંયા કે 0 બરાબર, તો અહીંયા તમે ડાયરેક્ટ નાખો તો તમને મળશે t150 બરાબર 0. તો આ રીતે તમે ડાયરેક્ટલી મેળવી શકો છો કે તમને ગણતરીના જવાબ કઈ રીતે આપવામાં આવેલા છે. ખ્યાલ આવી ગયો કેવી રીતે કરવાનું છે? તો એકદમ સરળ પ્રક્રિયા છે કે જેનાથી તમે આ પ્રકારના પ્રશ્નોનો જવાબ આપી શકો છો. એટલે તે તમારા પર આધાર રાખશે કે તમે તેનો ઉકેલ કેવી રીતે મેળવશો. તો આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો છે કે સમાંતર શ્રેણીમાં તમે કયા રીતે કિસ્સા કરી શકો છો. તો આજનો વિડીયો અહીં જ પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં સમાંતર શ્રેણીના 2019ના પ્રશ્નો સાથે ફરીથી મળીશું. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.